વિનેશ ફોગાટની અરજીનો સીએસે સ્વીકાર કર્યો છે અને વિનેશ ફોગાટની અરજી પર ટૂંક સમયની અંદર સુનાવણી હાથ ધરાશે। વિનેશ ફોગાટે સીએસમાં અપીલ કરી હતી અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે થોડી જ વારમાં હવે વિનેશ ફોગાટ અંગે પણ નિર્ણય આવશે। મહત્વનું છે કે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવ્યું હતું। માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે અંડર 15 kgની અંદર રમતમાં 100 ગ્રામ વજન વધારે આવ્યું હતું ને ત્યારબાદ ડિસ્ક્વોલિફાઈડ કરવા માટે આવ્યું હતું ને દિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો હતો। પરંતુ દિનેશ ફોગાટે આ અંગે અરજી કરી હતી, સીએસમાં તેઓએ અપીલ કરી હતી અને અપીલ કરતા અરજી બાદ હવે સુનાવણી હાથ ધરવામાં આવશે। ટૂંક જ સમયની અંદર સુનાવણી છે તે વિનેશ ફોગાટની અરજી પર થવાની છે અને નિર્ણય લેવામાં આવશે કે વિનેશ ફોગાટ સીએસમાં અરજી કરી છે, ત્યારબાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કર્યા બાદ સુનાવણી હાથ ધરાશે અને ત્યારબાદ નિર્ણય શું લેવાય છે તેની પર હવે સૌ કોઈની નજર છે।